હાથથી આ ગરીબ ભાઈને ટેકો કરશી. છોકરા તો લુગડા પહેરવા નતો કે ખાવા કશું નતું, પણ આ વડીલ અમારે હરીભાઈ આવી ગયા. ખરેખર એ મારા ઉપર દયા કરી છે ને, આખી જિંદગી હું એનો ઉપકાર ભૂલ્યો નહીં. ભગવાન તમને ઘણું કોઈ દાડો દુખી નહીં થો. ઘણું બધું લઈ ગયો. જય માતાજી બધાને. તો આજે ઈલુ પોલીસના ડાયલોગ લાવ્યો હો ખતરનાક, અને આ ડાયલોગ એને જાતે તૈયાર કર્યા છે, બરોબર? તો ઈલુ આ ડાયલોગ બોલશે, તમે બધા વાપરજો ખાલી. તો ઈલુ આપણે પહેલો ડાયલોગ બોલ. યા સાહેબ, યા મારા ગાડીના ખાસું સામાન પડ્યું એટલે યા હું હીરું મેળીને આવું, પછી તમારી પછી વાત. રેડી. હવે બીજો ડાયલોગ. યા સાહેબ ચડાદ ના કાઢતા. અરે બીજો ડાયલોગ. તો આ ડાયલોગ આપણે ચાણી બનાવવાના છે. તમે પોલીસની વર્દી પહેરો ને પછી. હા, તો આપણે પોલીસની વર્દી પહેરીએ પછી આ ડાયલોગ આપણે બનાવીશું, એટલે ગળા તમે રાહ જોજો. રેડી? રેડી. જય માતાજી મિત્રો. તો આપણે જો આજે આપણે ફોટા આ થંબનેલ કઈ રીતે ચેપચીનું થંબનેલ કઈ રીતે બનાવ્યું, તમારે જે ફોટા હોય તે સિલેક્ટ કરીને લે, અહીંયા લખવાનું યુટ્યુબ થંબનેલ બનાવીએ, અને તમારે એને 16.16 જેમ 9 લખી દેવાનું. પછી નીચે ટાઇટલ લખવાનું, આપણે ટાઇટલ લખી દઈએ. પછી યાર મારીને તમારે જે પણ ટાઇટલ રાખવું હોય તે રાખી દેવાનું. આપણે અહીંયા રાખવાનું છે કે મૂવીનું શૂટિંગ. ચલો આપણે મૂવીનું શૂટિંગ લખી દઈએ. મૂવીનું શૂટિંગ ચલો આપણે લખી દીધું. પછી તેને મોકલી દેવાનું છે. પછી તમારે 2-3 મિનિટ રાહ જોવાની છે. 1-2 મિનિટ રાહ જોવાની છે. 2 થી 3 મિનિટ. જો આપણો થંબનેલ બનીને આવી ગઈ છે, તમે જોઈ રહ્યા છો કેટલી સરસ થંબનેલ છે. ચલો આપણે તેને જોઈ લઈએ કે થંબનેલ કેવી છે. તો ચલો આવી ગઈ છે, તમે જોઈ રહ્યા છો આ થંબનેલ કેવી મસ્ત છે. જો આ તમને થંબનેલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો, આવી બીજા વિડીયોમાં.